નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે એક એવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે। આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ। આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે। આ અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું। જો કે 9 જૂને રાત્રે 12 વાગતા જ નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4399 દિવસ શાસન કરનારા પહેલા પ્રધાનમંત્રી બની જશે। નોંધનીય છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભા ચૂંટણી થઈ હતી। પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ એ જ દિવસે શપથ લીધા હતા। ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા। ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો તે તૂટશે। ચૂંટાઈને સતત 4399 દિવસ પીએમ રહેવાનો જે રેકોર્ડ છે તે જોવા મળશે। પીએમ નરેન્દ્ર મોદી રચશે નવો રેકોર્ડ। તો દિલ્હીની ગાદી સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ એવી યોજનાઓ જેણે કરોડોના લોકોના જીવનને સીધી અસર કરી છે। આ યોજનાઓથી ગરીબ, ખેડૂત અને મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને લોકોનું જીવન પણ બદલાયું છે। સુશાસન એટલે માત્ર નીતિઓ નહીં પરંતુ સામાન્ય માણસના જીવનમાં અનુભવાતો બદલાવ। અત્યાર સુધી કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણને વિકાસ કેન્દ્રમાં રાખ્યું છે। અત્યાર સુધી જે પણ યોજના આવી તેણે લોકોને સીધો ફાયદો કરાવ્યો છે। આયુષ્યમાન ભારત યોજના 2018માં શરૂ થયેલી આયુષ્યમાન ભારત યોજના આજે વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય યોજના બની છે, જે અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે। આ યોજનાથી કરોડો પરિવારોને મોંઘી સારવારનો ખર્ચ બચ્યો છે। જેમ સોનું તમને અડધી રાતે કામ આવે ને, આ મેં જે આયુષ્માન કાર્ડ આપ્યું છે ને એ બી સોનાની લગડી જ છે। અડધી રાતે તમને કામ આવે, કાર્ડ લઈને જાઓ એટલે હોસ્પિટલના દરવાજા ખુલ્લા। પીએમ કિસાન સન્માન નિધિ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી, જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા સીધા જમા કરાવવામાં આવે છે। ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતી ખર્ચ માટે આર્થિક સહારો મળ્યો છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઉજ્જવલા યોજનાએ કરોડો મહિલાઓના જીવનમાં બદલાવ લાવ્યો। ધુમાડાવાળા ચૂલામાંથી મુક્તિ અપાવીને ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા, જેના કારણે મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું। આમ આરોગ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ અને મહિલા સશક્તિકરણ આ ત્રણેય ક્ષેત્રોમાં શરૂ કરાયેલી યોજનાઓ આજે સુશાસનની ઓળખ બની છે।